વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન, કેમ કે વાગી રહ્યા છે મિત્રો 12:30 અને ટાઈમ આવી ગયો છે મિત્રો. હવે નવરાત્રીને કંઈક અલગ જ એન્જોય કરવાનો અને અલગ એન્જોય કરવી તો ક્યાં જવું પડે? અમદાવાદ જવું પડે. માણેક ચોકની પાવભાજી હેમ્બરી છે તમારા ભાઈને વાત જવા દે એવી. અને નીચે આમ જો કામ હાલે એટલે ફટાફટી બોલતી છે, પણ હવે આપણે જવું છે ફટાફટી, ભલે ને બોલે તો ચલો કન્ટિન્યુ. તો ચલો હાલો, દબાવો ગ્રાઉન્ડ ફ્લોર, દબાવો ફટાફટ હાલો. આમ નજર લાગી જાય આમાં કાળો કલર છે ને, નજર લાગી જાય એને. તમારા ભાઈ ખાઈ સાંભળ્યું? અરે 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 એ રહી ગયો, માથા પૂગ્યા. હમણાં પર્સન ગોઠવાઈ જશે. કેમ છે એવું છે? આપણા સ્કોર્પિયોનું નામ છે મિત્રો પ્રલય, બરાબર છે. અને આપણી નવી બ્રાન્ડ આવે. સમાજ નકર નહીં સ્વીકાર, આપણે બ્રાન્ડ નહીં બનાવીએ ને ત્યાં સુધી. ક્રિએટર જો કઈક ને બ્રાન્ડ નહીં બનાવે તો સમાજ નહીં સ્વીકારે. હાલો મૂકી દો હાલો. પાછળ નહીં રહી જાય શું બેગ સાવ પાછળ રાખું? ઓકે. મસ્ત મજાનો ફટાફટ સામાન પેક કર્યો અને ફાઇનલી ગાડી લઈને નીકળી ગયા અહીં આપણે અહેમદાબાદ સાઈડ. અને તમે જોવો ખાલી સ્કોર્પિયોની કટ જોવો મિત્રો, સાઈડમાંથી કટ જોવો. આપણે આપણા સ્કોર્પિયોને ના લઈ શકીએ, પણ તમે ખાલી લુક જોવો ભાઈ સાહેબ. આની હાલની કિંમત છે, હપ્તાની એવી જ કિંમત છે ને. 5 તારીખે મિત્રો આમ જો જેટલા માણસ અત્યારે બે મહિનામાં કમાતા ને એટલા જ મહિનામાં હપ્તા ભરું. પણ હાઈલા રાખે મિત્રો, સમય ને માને ને સમય બલવાને, સમજ્યા? બે ખટારા વાળા બાઈ હતા, સમજ્યા મિત્રો? ચાલુ રસ્તે બે ઉભા રહી ગયા અને આ ખટારા કે તારી માના ટાંગા આયા છે સંભળાણો મિત્રો. એવી રાઈડ નહીં ગયા ને બોલો, મરદ નું ફાડ્યું હે આયો. લગભગ કોઈ કાકા હે એટલે જેમ તેમ તો ડ્રાઈવર હોય નહીં. કાકા હાઈ કરી દો તો એકવાર. કાકા 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 હાઈ કરો. કાકા કાકા હે ઉડે તો જા. મિત્રો કોઈ ભાઈ ને થાર છોડાવી હે નવી. થાર તો થાર હે મિત્રો, એને કટકાઈને કટકો હે, રૂપનો કટકો. અને વાહે લખ્યું હે જય ઠાકર ભાઈ દ્વારકાધીશ ને જાજુ દે. આ એક દીદી ના 10 દઈ દે. શું કેવું હે? ભગવાનનું નામ પેલા લખેલું જય ઠાકર. હજી ભાઈ શોરૂમ માંથી લગભગ કાઢીને જ આવતો હોય છે. આમ જો કોથરીએ નથી કાઢ્યું અને ખબર પડી જાય એમ જો ગાડી શોરૂમ ની બહાર નીકળી હોય ને તો. અને પહોંચ્યા અહીં આપણે ભરૂચ. અને ભરૂચ માંથી કેટલા વિડીયો જોવો કોમેન્ટ કરજો ફટાફટ. હાલો મિત્રો, આવી ગયો છે મિત્રો એકચ્યુઅલી માં મેડમ ને નાસ્તો કરાવવાનો. પાણીપુરી ખાવું. બીજું શું કરીએ ને શું જોઈએ? આ દાબેલીમાં ઘૂઘરામાં ના હોય આપણે, આ પાણીપુરીમાં જોઈએ. ભૂખો છે તો એમાં મૂકે નામાં મૂકે, મારામાંથી ખાતી જાય ને એનામાંથી ખાતી જાય. તો મજાની પાણીપુરી ઠપકાર લીધી છે ને હવે હું ક્યાંય ઊભી નહીં રાખું, બરાબર છે? મસ્તી નથી કરતો, સાચું કહું. અને આમ જો મિત્રો તમારા ભાઈ હોપારી લીધી, રજનીગંધા હતા ખાવા નથી દેતા. હાલો હાલો હજી મિત્ર અહીંથી કેટલી કલાક જો મારી લીધું ને. આ તો વાંધો હોય બાયુનો, બાકી શું કેવું મારે મરદ ઉધાર લગાડી ગાડીએ લોક ના કરી મિત્રો, એટલો હરખ હતો. સમય આવી ગયો છે નેશનલ હાઈવે પર ચડવાનો. ક્યાંના ભીડમાં હાવ એવા થાકી ગયા અને એમાંય રસ્તો ઠુમક ઠુમક ચાંદી એ મૈયા દેના. વાગી રહ્યા છે મિત્રો 6:30 અને હવે તમારો ભાઈ અમદાવાદ પહોંચવું છે. હજી કેટલા કિલોમીટર છે? 34 કિલોમીટર છે અને 50 મિનિટનો રસ્તો છે. અને તમારા ભાભી એમ કહે કે મારે એને મેકઅપ કરવો છે. મેકઅપ વગર સારી લાગે છે કે મેકઅપ કરે તો સારી લાગે? હજી એને મેકઅપ કરવા દેવો, એ કે મેકઅપ કરવો. એને સખ્ત મનાય. આપણું જેવું મોઢું હોય ને મિત્રો, એની જ વાત જ અલગ છે. શું કેવું તારું? નવરાત્રીમાં ના કરવું. પણ હું કે તને ના, આ પણ તને ના પડી તો ભલે. તો એવું બોલાતું જ નથી નવરાત્રી ના કરવો જોઈએ. હું જસ્ટ કહું જ છું, સમજાણું? ચલો કન્ટિન્યુ, ધીરે ધીરે હાંજ પડતી જાય છે મધરી. મિત્રો આપણે અમદાવાદ પહોંચી ગયા અને વાગી રહ્યા છે મિત્રો 7:30 ને ગાડી લઈને સીધો ઉભો રહી ગયો વોશિંગ કરાવવા. કેમ કે એટલી ભરી હતી કે ની વાત જાવ દે ને. હવે હે ને વોશિંગ કરાવીને પછી લઈ જવા તમારા ભાભીને પાર્લરે વોશિંગ કરાવ.
આ બાયુનું ના ડૂકે મિત્રો, પાર્લરે જવું જ જોઈએ. અને પાર્લર આવ્યું હશે સિવિલ ધારું. હજી કોઈ બેન પણ આવે છે, કેડીને મળવા જવું છે મારા મિત્રને, એ આવશે આપણા ભેગા જ, આપણે એના ભેગા જ એન્જોય કરવાના અહીં. મસ્ત મજાની મિત્રો ગાડી વોશિંગ કરાવી લીધી છે ને નીકળી ગયા અહીં હવે હોટલ સાઈડ, કેમ કે પેલા ફ્રેશ થવું જોઈએ. બે સવારના નીકળી ગયા હતા. ટ્રાફિક જોવો તમે, હા હે અમદાવાદ, બીજું કંઈ નથી મિત્ર. તમને અહીંયા આવો ને તો ટ્રાફિક જોવા જ જડે, બાકી કંઈ જોવા ના જડે. મિત્રો ભીડ ભાડમાંથી આવી ગયો છે તમારો ભાઈ સીધો હોટલ, અને હવે મસ્ત મજાનો ફ્રેશ થઈ જાય. હે ટ્રાફિક કેવી સાચું કે છે? જૂના દી યાદો આવી ગયા. જે અમે હોટલમાં જાજા ભાગે રોકાતા ને એ જ હોટલમાં આવી ગયા અહીં. તો મસ્ત મજાનો તમારો ભાઈ ફ્રેશ થઈ જાય. કુર્તો પહેરવો, કુર્તો, અને પહેરવી હોલી, પહેરવી હોલી. હરખાણો જ હરખાણો હે મિત્રો. એ નવરાત્રીનો કેને એન્જોય ના હોય, છતાં અમે 5 દિવસ કાપી નાખ્યા. 5 દિવસ તારા માટે બેસ્ટ જ હતા નહોતા? આભાર. શું આભાર? આભાર. શું હતું 5 દી કેજે? બર્થડે ગિફ્ટ આપ્યું તમારા ભાભીને. ચલો ફ્રેશ થઈ જાય પછી જાય. મસ્ત મજાનો તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે, અને મસ્ત મજાનો કુર્તો ઠપકાય ને કુર્તો, ને તમારા ભાભી જો આમ જો. હવે બસ અહીંયા નથી રમવાનું. કેવી આમનું જો, આમનું જો. અચ્છા, ચુંદડી નાખવાની બાકી છે, અને હજી એને પાર્લરે લઈને જવાની છે. બોલો આમ જો, હજી આમાં પાર્લરે જ લઈ જાવી એને. બોલો ફાંદો વિધો તારો. કેવો મને વિછેડો હમો રીછેડો. મસ્ત મજાના નીકળી ગયા અહીં ગાડી લઈને હવે પાર્લર ઠરા. અને પાર્લર ક્યાં હોય ખબર નથી મિત્રો. હવે સિવિલ ધારું જવાનું છે, તો બેન પણ એની લેવાની છે, અને હરખાણું જોઈ. મને ખબર તમે પાર્લર નું પ્લાનિંગ કેન્સલ કરો. પાર્લર મિત્રો હું જવાની જરૂર છે? કાલ જવાનું. 5 દી તો તૈયાર થવું હોય, એમાં તમે કે હું જાઉં. પહેલી વાર કીધું જિંદગીમાં કોઈ દી પાવડર લગાડવાનું નથી કહેતી. સમજાણું મિત્રો તમને, લગ્ન કરે ને તો આવું થાય. એ તો બધું થાય. ઘરના નગર કાટના. સમજાણું? ફોન કરો લેવામાંથી બેન. ચલો કન્ટિન્યુ. મિત્રો હવે તમારા ભાભી ગઈ છે ને બેનપણીને લેવા, પાર્લર બંધ થઈ ગયું. હા મેં ધીમે હવે કે નથી જવું રમવા. મેં કીધું તો આ ભાઈ કહું અહીં બેનપણી સમજ્યા. મેં તો તું એક કામ કર, 3-4 દિન ભેગી રહે, હું વયો જાઉં દમણ. એ કે ના આપણે હોટલે આવીએ છીએ ન્યાય, કે આપણે શું કહેવાય આરામ કરીએ ને, કે કાલે સવારમાં પ્લાનિંગ કરશો. તો કૂરતો હું આ ખાલી જગ્યા પહેર્યો. 1 કલાક થયા ગઈ હતી ને બેનપણી પાસે. બેનપણી તો કે ન થવું મારે, આ એકલી આવી આમ જો તૈયાર થઈને. અને પાર્લરે જવું, પાર્લરે ન જવું પડ્યું. બેનપણીએ મસ્ત તૈયાર મારી બેન કઈ કમ નથી. કેમ મેકઅપ કર્યો? બહુ નથી કર્યો, કેમ કે મને ઓછો ગમે એટલે. મેકઅપ આપણે કરવાની જરૂર જ નથી. આ ઓવર થયું. જો કોમેન્ટ કરજો મિત્રો, તમારા ભાભી ઓવર લાગે છે કે બરાબર લાગે? આજુ બાઈ જેવી લાગુ, હું છોકરી જેવી નથી લાગતી એમ. મીડિયમ 11:30 થી આવે. બહુ મોડું કર્યું. હવે જવું હોય આપણા ભાઈ પાસે, કેડી પાસે. તો ચલો કન્ટિન્યુ. અમદાવાદ મિત્રો નવરાત્રી કરવામાં કંઈ વાંધો નથી. અહીંયા નવરાત્રી પણ લગભગ ગુજરાતમાં ક્યાંય નહીં થતી હોય ને એવી અહીં નવરાત્રી થાય છે. પણ એને જ્યાં ટ્રાફિકનો પ્રોબ્લેમ આમ જો, ચક્કા જામ છે. ખાલી 3 કિલોમીટર અને 20 મિનિટનો રસ્તો. આમ જો ભાઈ, ફૂલ ચક્કા જામો. ફાઇનલી આપણે એન્ટ્રી લઈ લીધી. રાઈડું નાખવા જેમને તેમ 1 વાગે જેવડું થઈ ગયું. એની વાત જવા દે હે ને. એક તો ટ્રાફિક અમદાવાદનું, ભાઈ પહેલા કીધું હતું કે તને પહોંચતા 2 કલાક થઈ જશે. આજુ પાર્લરે જવાનું હોય ને તમારે? મારે જવાનું. ચલો થોડુંક રમી લઈએ. રાતના વાગી રહ્યા છે 2 અને મિત્રો રહીમાં ધતુર નથી રહીમાં રમવાનું કે વારો ન થતો મિત્રો. એવડી ટ્રાફિક હતી. કાલ ભાઈ નહીં મેળવે, બીજી જગ્યાએ કાલ જશું. પાકું ને? સરસ જગ્યાએ. થાકી ગયા. કેનીતભાઈ એવું કહેવા માંગે છે કે સરસ જગ્યાએ જાશું જો તમે વહેલા તૈયાર થઈ જશો તો. પાર્લરમાં નહીં જાવ તો
પાર્લરમાં હા બરાબર હે આમ જઈ ગયું રેડી હા બહાર તો પાર્લર માં વગાડે યાર તમે. હા યાર હું બોલવું હવે પાર્લર એ બંધ હતું પાછું. ચલો કન્ટિન્યુ. હું કહેતો હતો ને ગાડી ક્યાંક તો અડીએ ક્યાંક તો અડીએ. હમણાં એક કાકો રિવેસમાં અડાડી રહ્યો કે નંબર પ્લેટ નીકળી ગઈ આપણી અને એવી બીક લાગે કે ની વાત જવા દો આવી ગઈ અહીં પેટ્રોલ પંપે ડીઝલ ફૂલ ટાંકી કરાવીએ. બીજું ન થયું ખાલી 4900 નું જ આવ્યું એનું 54 લીટર આવી ગયું ભાઈ. ખીચો ખાલી થઈ ગયો. મિત્રો મસ્ત મજાની શું કહેવાય નવરાત્રી પતાવી દીધી છે અને હવે નીકળી ગયા અહીં આપણે હોટલ સાઈડ. કેડીને હમણાં ઉતારી દીધો. મેં કીધું ઉતારેલો કઈ કામ નથી કાલ ભટકીએ અને ટાઈમ એને 2-3 વાગી ગયા અને હવે હુઈ જવું છે બરાબર. મજા આવી 2-3 નહીં 3:30 થયો 3:15 થઈ ગયું. હુઈ જવું છે ને હવે બસ પહોંચી જાય એટલે હોય છે. હલો મિત્રો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખું કેમ કે તમારે ભાઈ ડ્રાઇવિંગ કરવું છે હજી હોટલ અહીંથી 10 કિલોમીટર છેટી છે. તો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો ફોલો કરો ને હું તમને મળું કાલે એક નવી નવરાત્રીમાં. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.